ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 3 નું જે પુનરાવર્તન છે એના આગળના ભાગની વાત કરીશું. તો આજનો ટોપિક છે આપણી પાસે ડ્રિફ્ટ વેગ. તો સૌપ્રથમ આપણે ડ્રિફ્ટ વેગ શું છે એનો ડિટેલમાં આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આપણી પાસે એક શું છે વાહક છે. આ વાહકને મેં કયા તાપમાન રાખેલું છે? ઓરડાના તાપમાન. સામાન્ય રીતે ઓરડાનું તાપમાન આપણે કેટલું લઈએ છીએ? 27°C. અને એ 27°C ને આપણે શેમાં ફેરવીએ? કેલ્વિનમાં. તો કેટલા થાય છે? 300 કેલ્વિન. અને 300 કેલ્વિન તાપમાન છે એ ઘણું બધું મોટું તાપમાન કહી શકાય છે. તો આ તાપમાને જ્યારે આપણી પાસે વાહક હોય છે તો એ વાહકની અંદર રહેલા શું હોય છે? મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. અને આ મુક્ત ઇલેક્ટ્રોન શું કરતા હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. તો એવા કેટલાક આપણે જે મુક્ત ઇલેક્ટ્રોન છે એની અસ્તવ્યસ્ત ગતિ આપણે આકૃતિમાં દર્શાવેલી છે. તો હવે જ્યારે આની અસ્તવ્યસ્ત ગતિ છે અને અસ્તવ્યસ્ત ગતિનો આપણે શું લઈએ? વેગ લઈએ. કયો વેગ લઈએ? સરેરાશ વેગ. તો જે સરેરાશ વેગ છે, એવરેજ થાય છે વેગ કે કેવું મળે છે આપણને? શૂન્ય મળે છે. કેમ? કારણ કે અસ્તવ્યસ્ત ગતિ હોય છે, પરિણામી વેગ કેવો થાય છે? એનું શૂન્ય થાય છે. હવે આ જે વાહક છે એ વાહક સાથે હવે બહારના ભાગમાં આપણે એક શું જોડીએ છીએ? હવે બેટરી જોડીએ છીએ. આ જે વાહક હતો એની સાથે આપણે શું જોડી? બેટરી જોડી. બાળકો, બેટરી જોડવાને કારણે શું થશે? તો કે આ જે બેટરી છે એ બેટરીનું શું છે? વિદ્યુત ચાલક બળ છે. અને એના કારણે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ બાજુ જોવા મળશે? પ્લસ થી માઈનસ તરફ. તો આ જે દિશા છે એ દિશા કોની થશે? વિદ્યુત ક્ષેત્રની થશે. તો આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આ જે બધા ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા હવે પોતાના સ્થાનમાંથી શું થાય છે? થોડા સ્થાનાંતરિત થાય છે. કોના કારણે? તો આ વિદ્યુત ચાલક બળ છે જે બેટરીને કારણે આપણે પોટેન્શિયલ ડિફરન્સ આપ્યો છે એના કારણે આ બધા જે ઇલેક્ટ્રોન છે એ પોતાનો જે ગતિ માર્ગ છે એ પોતાના ગતિ માર્ગમાંથી શું થાય છે? સ્થાનાંતરિત થાય છે. આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને અહીં પહોંચવાનું હતું, પણ આ વિદ્યુત ક્ષેત્રની અસરને કારણે શું લાગે છે? બળ. અને આ ઇલેક્ટ્રોન અહીં પહોંચવાને કારણે હવે કઈ પહોંચશે? આ જગ્યા પર પહોંચશે. એ જ પ્રમાણે આ ઇલેક્ટ્રોન અહીં પહોંચવાને કારણે આ વિદ્યુત ક્ષેત્રની અસરને કારણે આ દિશામાં સ્થાનાંતરિત થશે. એ જ પ્રમાણે આ ઇલેક્ટ્રોન અહીં પહોંચવાનું હતું, પણ એના કારણે હવે આ ઇલેક્ટ્રોન આ જગ્યા પર પહોંચશે. આ ઇલેક્ટ્રોનને અહીં પહોંચવાનું હતું, એની જગ્યા પર ઇલેક્ટ્રોન હવે આ જગ્યા પર પહોંચશે. આ ઇલેક્ટ્રોનને અહીં પહોંચવાનું હતું, પણ હવે આ ઇલેક્ટ્રોન અહીં પહોંચશે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મીનિંગ એવું છે કે એનું જે મૂળ સ્થાન હતું પણ આ વિદ્યુત ક્ષેત્રની અસરને કારણે એ પોતાના મૂળ સ્થાનમાંથી મૂળ ગતિપથમાંથી શું થાય છે? સ્થાનાંતરિત થાય છે. અને એ સ્થાનાંતરિત થવાને કારણે એને જે વેગ મળે છે અને એ વેગ એટલે આપણે શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ વેગ. તો સ્થાનાંતરિત થવાને કારણે એના મૂળ સ્થાનેથી વિદ્યુત ક્ષેત્રની અસરને કારણે શું થાય છે? સ્થાનાંતરિત થાય છે. અને એના કારણે જે વેગ મળે છે એ વેગને આપણે શું કહીએ છીએ? ડ્રિફ્ટ વેગ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ જે ડ્રિફ્ટ વેગ છે એ ડ્રિફ્ટ વેગનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ? તો હવે ચર્ચા કરીશું એના સૂત્રની. તો આપણે બધા જાણીએ છીએ ગતિનું સૂત્ર સદિશ v બરાબર સદિશ v0 વત્તા સદિશ a into t. જ્યાં વિદ્યાર્થી મિત્રો આ જે આપણી પાસે વેગ મળે છે પરિણામી વેગ, એ પરિણામી વેગને આપણે શું કહીશું? ડ્રિફ્ટ વેગ કહીશું. વિદ્યાર્થી મિત્રો, આમ તો ખરેખર આમાં આપણને આ જે ડ્રિફ્ટ વેગ મળે છે એક કણનો નહીં પણ બધા કણોનો સરેરાશ મળે છે, બધા ઇલેક્ટ્રોનનો સરેરાશ મળે છે. એટલે વાસ્તવમાં એક સરેરાશ ડ્રિફ્ટ વેગ મળવો જોઈએ, પણ આપણને પાઠ્યપુસ્તકની અંદર એવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એટલે આપણે એને જ એ પરિણામી વેગ જે સરેરાશ મળે છે એને જ આપણે કોના તરીકે લીધેલો છે? ડ્રિફ્ટ વેગ તરીકે લીધેલો છે.
ત્યાર પછી આ v0 એ શું છે પ્રારંભિક વેગ છે અને પ્રારંભિક વેગ આપણને શરૂઆતમાં કેટલો મળે તો સરેરાશ 0 મળે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે આ પ્રવેગ તો પ્રવેગ કેવી રીતે મળશે તો અહીં વિદ્યાર્થી મિત્રો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એના કારણે ઇલેક્ટ્રોન પર બળ લાગે છે તો આપણે પ્રથમ ચેપ્ટરમાં શીખી ગયા છે બળ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ So સદિશ F is equal to minus E into સદિશ E જ્યાં E સ્મોલ e એ વિદ્યુતભાર પરનો ચાર્જ છે અને સદિશ આ કેપિટલ E એ શું છે વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આની પરથી જ આપણે પ્રવેગ શોધી શકીએ છીએ સદિશ F is equal to શું લખી શકાશે m into સદિશ A is equal to minus E into સદિશ E તો આ વિદ્યાર્થી મિત્રો આપણને પ્રવેગ મળશે સદિશ A બરાબર માઈનસ સ્મોલ e ઇન્ટુ કેપિટલ E જેમાં શું આવશે સ્મોલ m તો વિદ્યાર્થી મિત્રો આપણને શું મળી ગયો પ્રવેગ મળી ગયો અને આટલા પ્રવેગની અસર હેઠળ ઇલેક્ટ્રોન શું થાય છે પ્રવેગિત થાય છે ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આ સમયની અને આ સમયને આપણે શું કહીશું ટાઉ જ્યાં ટાઉ એ શું છે તો કે રિલેક્સેશન સમય છે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમયગાળો આ ઇલેક્ટ્રોન છે ધારો કે ગતિ કરતો કરતો આની સાથે અથડાય પછી આની સાથે અથડાય તો આ બે ક્રમિક અથડામણો થઈ એની વચ્ચેનો જે સરેરાશ સમયગાળો છે જેને શું કહેવામાં આવે છે રિલેક્સેશન સમય તો હવે આ બધી કિંમતો ઉપરોક્ત સમીકરણમાં મૂકીશું તો હવે આપણને શું મળશે સદિશ VD is equal to સરેરાશ વેગ પ્રારંભિક કેટલો છે 0 છે પ્રવેગનું મૂલ્ય કે પ્લસ માઈનસ e into સદિશ E છેદમાં m into શું મળે છે ટાઉ તો હવે આપણી પાસે ડ્રિફ્ટ વેગ VD is equal to શું આવશે માઈનસ e into સદિશ E into ટાઉ છેદમાં m તો વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે કોનું સૂત્ર છે ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે અને આ સૂત્રની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે ડ્રિફ્ટ વેગ છે એ અને જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંને વચ્ચે નિશાની કેવી આવે છે માઈનસ તો ઋણ નિશાની શું દર્શાવે છે તો એ એવું દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું મળે છે ડ્રિફ્ટ વેગ મળે છે અને જો મૂલ્યની વાત કરીએ તો મૂલ્યની અંદર આપણે ઋણ નિશાનીને ધ્યાનમાં લઈશું નહીં એટલે જો સદિશ સ્વરૂપમાં દર્શાવીશું તો સદિશ સ્વરૂપમાં નિશાની કેવી આવશે માઈનસ અને ઋણ નિશાની શું દર્શાવે છે કે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર કેવી છે વિરુદ્ધ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ટોપિક છે મોબિલિટી તો હવે આપણે અભ્યાસ કરીશું મોબિલિટી તો મોબિલિટીનો જ્યારે આપણે અભ્યાસ કરવો છે તો એની પહેલા એક આપણે ઉદાહરણ જોઈએ કે ધારો કે મારી પાસે આ એક રેકડી છે અને એના જે સેમ આ બીજી રેકડી છે બંનેને એક સરખા બળથી ધક્કો મારવામાં આવે છે ધક્કો મારીને જ્યારે છોડી દેવામાં આવે છે તો એવા સમયે જે પ્રથમ રેકડી છે એની અંદર ગ્રીસ ઓઇલ મૂકવામાં આવેલું છે જ્યારે બીજી રેકડી છે એમાં ગ્રીસ ઓઇલ મૂકેલું નથી તો ધક્કો મારીને છોડી દેવામાં આવે છે બંનેમાં એક સરખું બળ લગાડવામાં આવે છે તો એવા સમયે આ જે પ્રથમ રેકડી છે એ અંતર વધારે કાપે છે જ્યારે જે બીજી રેકડી છે એ અંતર કેવું કાપે છે ઓછું કાપે છે
તો આની પરથી વિદ્યાર્થી મિત્રો આપણે એવું સમજી શકીએ છીએ કે બંને એક સરખી રેગડી હતી, એકમાં ગ્રીસ વેલ મૂકેલું હતું, બીજામાં નતું મૂકેલું, બંનેમાં એક સરખું બળ લગાડીએ છીએ, છતાં એક અંતર વધારે કાપે છે, બીજી અંતર ઓછું કાપે છે. તો સેમ વિદ્યાર્થી મિત્રો આવું પણ આપણને જુદી જુદી ધાતુઓમાં જોવા મળે છે. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે બે સમાન લંબાઈના, જાડાઈના એટલે કે સમાન પરિમાણવાળા બે જુદી જુદી ધાતુઓના વાહકો લઈએ છીએ. બંનેને એક સમાન વોલ્ટેજ ધરાવતી બેટરી વડે જોડવામાં આવે છે. બંને બેટરીના વોલ્ટેજ કેવા છે? સમાન છે. પરંતુ એની અંદર જે ગતિ કરતા ઇલેક્ટ્રોન છે એમનો જે ડ્રિફ્ટ વેગ છે એમાં પ્રથમમાં ડ્રિફ્ટ વેગ વધારે છે, જ્યારે બીજા વાહકની અંદર ડ્રિફ્ટ વેગ ઓછો છે. એનું મુખ્ય કારણ શું છે? બંનેના પરિમાણ સરખા છે, બંનેનું વોલ્ટેજ સરખા છે, બંનેમાં બળ સરખું લાગે છે બેટરીને કારણે, વિદ્યુત ક્ષેત્રને કારણે, છતાં પણ એકમાં ડ્રિફ્ટ વેગ વધારે છે ને એકમાં ઓછો છે. મુખ્ય કારણ શું છે? તો કે બંને જે ધાતુઓ છે એ કેવી છે? જુદી જુદી છે. બંનેના ગુણધર્મો જુદા જુદા છે. હવે આને થોડુંક આપણે વધારે ડિટેલમાં સમજીએ તો આપણને વધારે ખ્યાલ આવશે, કારણ કે આ ડ્રિફ્ટ વેગને આધારે જે મોબિલિટી છે એ મોબિલિટી આપણે કમ્પ્લીટ સમજી શકતા નથી કે એનાથી ચર્ચા કરી શકતા નથી. થોડુંક આપણે એના વધારે ડિટેલમાં માહિતી મેળવીએ. તો એ ડિટેલમાં માહિતી મેળવવા માટે સૌપ્રથમ આપણે આ જે ડ્રિફ્ટ વેગ છે અને જે વિદ્યુત ક્ષેત્ર છે એને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. એક ઉદાહરણની અંદર એક વિદ્યાર્થી છે આપણી પાસે જે પરીક્ષા આપે છે, જેનું પેપર 100 માર્ક્સનું છે અને 100 માર્ક્સની અંદરથી એના માર્ક્સ આવે છે 90. કેટલામાંથી વિદ્યાર્થીઓ માર્ક્સ આવ્યા? 100 ની અંદરથી. કેટલા માર્ક્સ મેળવ્યા? 90 માર્ક્સ મેળવ્યા. એક બીજો વિદ્યાર્થી છે જેણે પરીક્ષા આપી છે 200 ગુણમાંથી, અને 200 ગુણમાંથી એ વિદ્યાર્થીએ કેટલા માર્ક્સ મેળવ્યા છે? 100 માર્ક્સ મેળવ્યા છે. તો આ વિદ્યાર્થી એવું કહે છે કે મારા 100 ગુણ છે અને આ વિદ્યાર્થી એવું કહે છે કે મારા 90 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણને ખબર પડતી જ નથી. આમાં આપણને એવું જ લાગે છે કે જાણે આની કરતા વિદ્યાર્થીના માર્ક્સ વધારે છે. તો એવા સમયે આપણે કઈ બાબતને ધ્યાનમાં લેવી જોઈએ? પર્સન્ટેજને. જો પર્સન્ટેજને ધ્યાનમાં લેવામાં આવે તો આ જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીના પર્સન્ટેજ થાય છે 90%, જ્યારે આ વિદ્યાર્થીના પર્સન્ટેજ થાય છે 50%. તો પર્સન્ટેજને આધારે આપણને ખ્યાલ આવે છે કે આ વિદ્યાર્થી કરતા વિદ્યાર્થીના પર્સન્ટેજ વધારે છે. એનો મીનિંગ એવો થયો કે જે કુલ ગુણ હતા એમાંથી માર્ક્સ વધારેમાં વધારે વિદ્યાર્થીએ મેળવેલા છે. તો આ જ બાબતને આપણે આગળ સમજીશું અને એ સમજવા માટે થઈને આપણે આ જે ડ્રિફ્ટ વેગ છે એ ડ્રિફ્ટ વેગ અને આ જે બેટરી છે એ બેટરીનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બંનેનો શું લેવામાં આવે? ગુણોત્તર. તે ગુણોત્તરને આધારે ખ્યાલ આવશે કે આ બંનેમાં ગુણોત્તર કોનો સૌથી વધારે છે. અને આ ગુણોત્તર એટલે જ વિદ્યાર્થીઓ શું કહેવામાં આવે છે? વિદ્યુત બળની મોબિલિટી. તો આપણી પાસેની વ્યાખ્યા છે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતા ડ્રિફ્ટ વેગને તે વાહકની શું કહેવામાં આવે છે? મોબિલિટી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ જે આપણું સૂત્ર છે આ સૂત્રની અંદર આપણો જે ડ્રિફ્ટ વેગ હતો એ ડ્રિફ્ટ વેગનું આપણે શું મૂકીશું? મૂલ્ય મૂકીશું. તો એ મૂલ્ય મૂકીને આપણને વધારે ખ્યાલ આવશે કે રિલેક્સેશન સમય અને જે મોબિલિટી છે એ વચ્ચેનો શું સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સૂત્ર શું હતું? તો એ સૂત્ર હતું આપણી પાસે E/E/m ટાઉ. એમાં આ વિદ્યુત ક્ષેત્ર છે ઉપર નીચે કેન્સલ થશે એટલે આપણને પરિણામી છેલ્લું સૂત્ર મળશે અને એ સૂત્ર મળશે E/τ/m. તો આની પરથી વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ છીએ કે જે મોબિલિટી છે એ
મોબિલિટી કોના સમપ્રમાણમાં છે? રિલેક્સેશન સમયના સમપ્રમાણમાં છે. એટલે જેમ રિલેક્સેશન સમય આપણી પાસે વધુ એમ મોબિલિટી વધુ, અને મોબિલિટી વધુ એમ એની વાહકતા વધુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અવરોધકતાનો તાપમાન પરનો જે આધાર છે એનો અભ્યાસ કરીશું. એના માટે ધારો કે આપણી પાસે આ એક વાહક છે. આ વાહકમાં આપણે શું લઈએ છીએ? સંદર્ભ તાપમાન લઈએ છીએ. કેટલું સંદર્ભ તાપમાન લઈએ છીએ? T0. તો આ તાપમાને આ વાહકનો ધારો કે અવરોધ આપણી પાસે કેટલો છે? R0 છે. હવે શું કરવામાં આવે છે? તો કે આ તાપમાનમાં વધારો કરવામાં આવે છે. તાપમાન કેટલું હતું? T0. કેટલો વધારો કરવામાં આવ્યો? ડેલ્ટા T જેટલો. તો આટલો વધારો કરવાને કારણે આ જે વાહક છે એ વાહકનો અવરોધ જે R0 હતો એ અવરોધમાં કેટલો વધારો થાય છે? ડેલ્ટા R જેટલો વધારો થાય છે. એનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે હવે આ જે આપણી પાસે વાહક છે એ વાહકનો અવરોધ R છે અને તાપમાન T છે. એટલે કે T તાપમાને એનો અવરોધ કેટલો છે? R0 છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આ સંદર્ભ તાપમાનને અનુરૂપ જે આપણી પાસે અવરોધ છે, જો તાપમાનમાં થોડો વધારો કરવામાં આવે તો અવરોધમાં પણ એના સમપ્રમાણમાં શું થાય છે? વધારો થાય છે. એટલે કે તાપમાનમાં થતો જે ફેરફાર છે એ કોના સમપ્રમાણમાં છે? તો કે તાપમાન અવરોધના ફેરફાર જેટલો. તો આપણને એક સમીકરણ નંબર 1 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આનો આ જ તાર છે એની અંદર હવે સંદર્ભ તાપમાનની જગ્યા પર આપણે તાપમાન ધારો કે લઈએ છીએ 200 સેલ્સિયસ, અને એનું તાપમાન ધારો કે મારી પાસે કેટલું છે? T1 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ તાપમાન કેટલું કરવામાં આવે છે? 500 કરવામાં આવે છે. 500 સેલ્સિયસ કરવામાં આવે છે. તો એવા સમયે જ્યારે તમે તાપમાનમાં આ તાપમાનની સરખામણીમાં જ્યારે આમાં તમે 1 સેલ્સિયસનો વધારો કરો છો તો એવા સમયે જે અવરોધ છે એ તાપમાનના સમપ્રમાણમાં રહેતો નથી. એ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. તો એવા સમયે આની પરથી એવું માલુમ પડે છે કે અવરોધમાં થતો જે વધારો છે એ ખરેખર મૂળ અવરોધ એટલે કે સંદર્ભ તાપમાને જે અવરોધ છે એના શું હોય છે? સમપ્રમાણમાં હોય છે. ફરીથી અવરોધમાં થતો ફેરફાર એના સંદર્ભ તાપમાને જે અવરોધ હોય છે એના સમપ્રમાણમાં હોય છે. તો આપણી પાસે આ એક બીજો સંબંધ છે અને આ સમીકરણનો નંબર આપીશું 2. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે કહી શકીએ છીએ કે ડેલ્ટા R proportional to R0 into delta T. અહીં આપણે સપ્રમાણતા અચળાંક મૂકીશું અને એ સપ્રમાણતા અચળાંકને આપણે કહીશું આલ્ફા. જે વિદ્યાર્થી મિત્રો આલ્ફાને આપણે શું કહીએ છીએ? તાપમાન ગુણાંક કહેવામાં આવે છે. અને શું કહીએ છીએ? તાપમાન ગુણાંક. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ ઇક્વેશન મળે છે અને સમીકરણ નંબર આપી દઈશું 3. હવે આપણી પાસે આ જે અવરોધનું સૂત્ર છે તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકીએ છીએ કે R બરાબર શું થાય? તો કે R0 વત્તા ડેલ્ટા, અને T બરાબર શું થાય? તો કે T0 વત્તા ડેલ્ટા. વિદ્યાર્થી મિત્રો હવે આપણું આ જે સૂત્ર છે એ સૂત્રની અંદર જ હવે આપણે કોની કિંમત મૂકીશું? R0. તો હવે આપણું સૂત્ર શું બનશે? માટે R is equal to R0 વત્તા કયા સમીકરણ પરથી? સમીકરણ 3 પરથી. શું આવશે? R0 into alpha into delta T. આ બંનેમાંથી R0 આપણે સામાન્ય કાઢી લઈએ છીએ. તો R0 into બ્રેકેટમાં આવશે 1 plus alpha into delta T. આવો આપણી ઇક્વેશન બને છે. તો આપણું વિદ્યાર્થી મિત્રો આ જે સૂત્ર છે આ સૂત્રની અંદરથી જો હું સૂત્રનો કરતા કોને બનાવું? ડેલ્ટા T ને.
જો ડેલ્ટા ટી ને સ્ટ્રોંગ કરતા બને તો મને શું મળશે T-T0. તો આ જે સૂત્ર છે એ સૂત્રની કિંમત હવે આપણે આ જગ્યા પર ડેલ્ટા ટી ની જગ્યા પર મૂકીશું. તો હવે આપણને પરિણામી સૂત્ર મળશે R બરાબર R0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા બ્રેકેટમાં શું આવશે તો કે T-T0. તો આપણું આ શું બને છે સૂત્ર બને છે. આ કોની પર આધાર રાખે છે તો કે અવરોધકતા છે. અવરોધ જે છે એ અવરોધ તાપમાન સાથે કેવી રીતે બદલાય છે. ઓકે, તો આપણે સૂત્ર જાણીએ છીએ કે R બરાબર ρ * L / A, જે આપણી પાસે ρ એ શું છે અવરોધકતા છે. જો એને સૂત્રનો કરતા બનાવીએ વિદ્યાર્થી મિત્રો તો ρ બરાબર શું બનશે R * A / L. હવે તાપમાન વધારતા ક્ષેત્રફળમાં થતો ફેરફાર અને લંબાઈમાં થતો ફેરફાર કેવો હોય છે સૂક્ષ્મ, એટલે આપણે એને અવગણી શકીએ છીએ. માટે આપણે એવું કહી શકીએ છીએ કે ρ ચલે છે R. તો આ જે સંબંધ છે એ સંબંધને આધારે વિદ્યાર્થી મિત્રો આપણે આ સૂત્ર લખી શકીએ છીએ કે ρ = ρ0 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T-T0. તો આ જે સૂત્ર બને છે સૂત્ર કોનું છે તો કે અવરોધકતાનો તાપમાન પરનો આધાર કેવી રીતે રાખે છે એમાં સંબંધિત સૂત્ર છે.